ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના તેવર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફટકાર બાદ પણ નથી બદલાઈ રહ્યા. પોતાના નિવેદનથી કેન્દ્ર સરકાર અને ભાજપ બંને માટે મુશ્કેલી સર્જનાર સ્વામીએ આ વખતે સીધો જ મોદી સરકારના અચ્છે દિન પર પ્રહાર કર્યો છે. તેમણે શુક્રવારે ટ્વિટર પર જીડીપી દ્વારા આરબીઆઈ અને સરકાર બંને પર એક સાથે પ્રહાર કર્યો. સ્વામીએ સવારમાં જ ટ્વીટ કર્યું કે જો હું ઇન્ડેક્સ નંબરના સેમ્યુઅલ સ્વામી થિયરીને ભારતીય જીડીપીની ગણના અથવા આરબીઆઈના ઇન્ટરેસ્ટ રેટ પર લાગુ કરું તો મીડિયા કહેશે કે આ પક્ષ વિરોધી ગતિવિધિ છે. એમાં કોઈ બેમત નથી કે સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટ થકી જેવી રીતે દેશના જીડીપીના આંકડા પર સવાલ ઉઠાવ્યો છે તેનાથી મોદી સરકારમાં ખળભળાટ મચવાનું નક્કી છે. કારણ કે 2 વર્ષના કાર્યકાળ બાદ કેન્દ્ર સરકાર પોતાના સફળ કાર્યો ગણાવવા બેસે તો પહેલા નંબર પર જીડીપી આવે છે.